ઝઘડિયા ઔદ્યોગિક વસાહતની મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં અચાનક પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગની દુર્ઘટનામાં 15 થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા છે. જોઈએ શું છે વિગત. ઝઘડિયા ઔદ્યોગિક વસાહતની મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં અચાનક પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા 15 થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેના પગલે સમગ્ર ઉદ્યોગ જગતમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને જોતામાં આગે આખી કંપનીને લપેટમાં લઈ લીધી હતી. આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચથી ફાયર ટેન્ડરનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઇટિંગ ફોર્મ અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં 15 થી વધુ લોકો દાઝી ગયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા હતા. કેટલાક લોકોની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ ઘટનાને લઈને ભરૂચ ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ અને પોલીસ દ્વારા પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ કંપની માલિક અને ધારાસભ્ય રીતેશ વસાવાને થતા તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઘટના બની હતી આજે. ઘટના એટલે હું તો સુરત હતો, મને ખબર નથી, પણ કંઈક પ્લાન્ટમાં થયું છે. શું થયું છે ડિટેલમાં અત્યારે બધા છે ને માણસોની વ્યવસ્થા કરવામાં બિઝી છે અને આગ ઓલવવામાં બિઝી છે. કયું કેમિકલ બનાવતા હતા? એટલે કેમિકલ છે, આમાં બધા એગ્રો કેમિકલ્સ બને છે. એમાં આઈ થિંક મિથેનોલ માંથી આગ લાગી છે. કેટલા લોકો ઇન્જરી છે? 15 છે અત્યારે તો. કોઈ કેઝ્યુઅલિટી અત્યારે નથી કોઈ. સર, શું ઘટના બની હતી ઘટનામાં અને કેટલા કામદારો છે? એકચ્યુઅલી અમને જ્યારે માહિતી મળી કે આવી કંઈક ઘટના બની છે આગની, એટલે તરત જ અમે અહીંયા આગળ હાજર થયા અને જ્યારે માહિતી અહીંથી પૂછપરછ કરી તો લગભગ 15 વ્યક્તિને ઈજા થઈ છે. અમારા જ્યાબેન મોદીમાં દાખલ કર્યા છે. એમાં 5 જરા વધારે ગંભીર હોય એવું જાણવા મળ્યું છે અને 11 જણ હાલમાં હોસ્પિટલમાં છે એવું પ્રાથમિકમાં. કેટલા ફાયર ટેન્ડર? લગભગ હાલમાં 10 ફાયર ટેન્ડરની ફાયર ચાલુ છે આગ બુઝાવવા માટેનું. અત્યારે જે પ્રમાણે માહિતી દેખાય છે અત્યારે જોઈ રહ્યા છે મુજબ લગભગ કંટ્રોલમાં આવેલું જણાય છે. કેટલા વર્કરો કામ કરતા છે? કુલ આપણને હજુ માહિતી પરફેક્ટ તો નથી, પણ લગભગ કંપનીના જે પ્રોડક્શનમાં હતા ત્યાં આગળ જે આ પ્લાન્ટ 1માં જે આ બનાવ બન્યો એમાં 20 જેટલા કર્મચારીઓ હતા. એમાં કંપનીના અને કોન્ટ્રાક્ટના બંને સાથે મળીને હતા. એમાંથી 15 જેટલાને ઈજા થઈ છે અને બાકીના 5 જે એમ્પ્લોય હતા એ પ્લાન્ટની બહાર આવી ગયા છે. ઘટના એવું કહે છે કે ભાઈ મિથેનોલ એક પ્રકારનું એક કેમિકલ છે, એની અંદર એક પાવડર પ્રકારનો છે, એમાં કોઈક બનવાના કારણે આગ લાગી છે કેમિકલ પ્રોડક્ટ. ઝઘડિયા જીઆઈડીસી મેટ્રોપોલિટન કંપની અંદર બ્લાસ્ટ થયો છે. એની અંદર કુલ 15 જેટલા ને ઈજા પામ્યા છે અને એ લોકોની અંદરથી 6 જેટલા ઈસમોને સારવાર હેઠળ બહાર સુરત ને બરોડા મોકલવામાં આવ્યા છે અને બાકીના ઈસમોને આગળ સારી સારવાર મળે અને કંપની તરફથી એમને સારી ટ્રીટમેન્ટ મળે અને જે કંઈ ઈજાગ્રસ્ત પામેલા છે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને બીજા અન્ય લોકોને પણ કંપનીના જે મેનેજમેન્ટના એક કોઈક આવ્યા છે પણ એમને બી થોડી એ સ્થિતિ સારી નથી. એમ બી દવાખાનામાં એડમિટ થયા છે. એમને બીપીને એવું પ્રોબ્લેમ થઈ ગયો છે, પણ એમને અમે રજૂઆત કરી છે કે ભાઈ સારામાં સારી યોગ્ય રીતના વર્તન મળે, એના લોકોને ન્યાય મળે એ રીતનો અમે રજૂઆત કરી છે. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે ઇમ્તિયાઝ પઠાણ, સત્યા ટીવી ન્યૂઝ, ઝઘડિયા.